સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। લાખણીમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જાહેર સભાને કર્યું સંબોધન। મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ બનાસકાંઠા જિલ્લાના રણછોડ પગીને કર્યા યાદ। પાલનપુરમાં ભાજપનો યોજાયો રોડ શો। લોકસભા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના રોડ શોને મળ્યું પ્રચંડ જનસમર્થન। અંબાજીના ગ્રામજનોને લોકસભાની ચૂંટણી ફળી। ગબ્બરના માર્ગ પર 20 સ્ટ્રીટ લાઇટના પોલની લાઇટ ચાલુ કરાતા અંધકારમાંથી ઉજાસ તરફ પ્રસ્થાન। ડીસા પાટણ હાઈવે પર ગૌશાળા લઈ જવાતા પશુઓનું રક્ષણ કરતા એસઆરપી જવાનો પર હુમલો। ડીસા તાલુકા પોલીસે હુમલો કરનારા શખ્સોની કરી અટકાયત। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠાના લાખણી ખાતે બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના પ્રચાર અર્થે આવ્યા હતા, જ્યાં જંગી જાહેર સભાને સંબોધી હતી, જેમાં મોદી સરકારને આડે હાથ લીધા હતા તેમજ ગેનીબેનને જીતાડવા માટે હાકલ કરી હતી। કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી બનાસકાંઠા જિલ્લાના લાખણી ખાતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના પ્રચાર અર્થે આવી પહોંચ્યા હતા, જ્યાં જંગી જાહેર સભાને સંબોધી હતી, જેમાં અંબાજી માતાજી તેમજ નડેશ્વરી માતા અને ગેડા હનુમાનની જય બોલાવી સભાને સંબોધવાનું શરૂ કર્યું હતું, જેમાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી એ ભારતની મહાન હસ્તીઓની ધરતી છે। મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ બનાસકાંઠા જિલ્લાના રણછોડ પગીને યાદ કર્યા હતા। પ્રિયંકાએ પોતાના પિતાને યાદ કરતા જણાવ્યું કે જ્યારે નાના હતા ત્યારે તેમના સંસદીય વિસ્તારમાં જતા ત્યારે કોઈને સુવિધા ન મળી હોય ત્યારે ઠપકો આપતા હતા ને કહેતા કે વોટ ત્યારે જ મળશે જ્યારે તેમના કામ પૂર્ણ થશે। આ એક રાજનીતિ હતી જેનો પાયો મહાત્મા ગાંધીએ નાખ્યો હતો। ગાંધીજીએ ગરીબોના ઘરેજી સમસ્યાઓ જાણી હતી। દેશની જનતા સર્વોપરી છે। લાખો ખેડૂતો પોતાના ઘરેથી 4 કિલોમીટર દૂર મહિનાઓ સુધી આંદોલન પર બેઠા હોય છે, ત્યારે તેમની વીજળીના કનેક્શન કાપી નાખવામાં આવે છે। 600 ખેડૂતો શહીદ થાય છે, પરંતુ વડાપ્રધાન 4 કિલોમીટર ચાલીને આવી શકતા નથી। નરેન્દ્ર મોદી દ્વારા રાહુલ ગાંધીને શહેજાદા કહેવા પર કહ્યું હતું કે રાહુલ ગાંધી 4000 કિલોમીટર પગપાળા યાત્રા કરી કન્યાકુમારીથી કાશ્મીર સુધી લોકોની સમસ્યાઓ સાંભળવા માટે ચાલ્યા છે। મહિલાઓ, મજૂરો, ખેડૂતોને મળી તેમની મુશ્કેલી જાણી છે, તે દૂર કેવી રીતે કરી શકાય તે જાણ્યું છે। ભાજપે પોતાની પાર્ટીને દુનિયામાં સૌથી ધનવાન પાર્ટી બનાવી છે અને કહે છે કે તેમના પર આજ સુધી કોઈ ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો નથી। ત્યારે પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવતા કહ્યું કે ઇલેક્ટ્રોનિક બોન્ડ લાવીને કૌભાંડ કર્યું છે, જેમાં કોણે કેટલું દાન આપ્યું તે છુપાવવામાં આવે છે અને આવી રીતે દુનિયામાં સૌથી અમીર પાર્ટી બનાવી દીધી છે। ચૂંટણી સુધી કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતા બંધ કરાવી દીધા અને પોતાની પાર્ટીને એવા પ્રકારની બનાવી છે કે જે વોશિંગ મશીનની જેમ તેમની પાર્ટીમાં જવાવાળાને બેદાગ બનાવી દે છે અને તેમનું સ્વાગત કરે છે। બનાસની બેન ગેનીબેન કહીને કહ્યું કે સૌથી વધુ ખુશી ત્યારે થાય છે જ્યારે તેઓ મહિલા ઉમેદવારના પ્રચારમાં જાય છે। લોકસભાની ચૂંટણીને લઈ મતદાન આગામી મંગળવારના રોજ યોજાવા જઈ રહ્યું છે,
જો કે આ વખતે ગરમીના દિવસોમાં મતદાન હોવાના કારણે મતદાતાના આરોગ્યને કોઈ નુકસાન ના થાય તેની અગમચેતીના ભાગરૂપે ધાનેરા આરોગ્ય અધિકારીએ આયોજન કર્યું છે। કાળઝાળ ગરમીના દિવસોમાં ગરમીનો પારો વધી રહ્યો છે તો બીજી તરફ મતદાન મથકો ઉપર મતદાન માટે આવતા મતદારોને ભયંકર આગ વરસાવતી ગરમીમાં લૂ લાગવી કે પછી સનસ્ટ્રોક ના આવે તેને લઈ આરોગ્ય વિભાગ સજ્જ થઈ ગયું છે। ધાનેરા આરોગ્ય અધિકારી લક્ષ્મીકાંત સોમાણી દ્વારા ધાનેરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી મતદાનના દિવસે મતદારોને આરોગ્યલક્ષી તકલીફ ના પડે તે માટે સમજણ આપવામાં આવી રહી છે। ધાનેરા તાલુકાના 180 બૂથ પર આરોગ્યની ટીમો સેવા આપશે, જેમાં ખાસ કરીને ગરમીથી બચવા માટે પ્રાથમિક સેવાની પણ તાલીમ આપવામાં આવી રહી છે। ધાનેરા આરોગ્ય વિભાગ વતી આરોગ્ય અધિકારી આ ગરમીના દિવસોમાં મતદાન મથક પર વૃદ્ધો માટે અને સગર્ભા મહિલાઓ માટે મતદાન માટે અલગ વ્યવસ્થા થાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે અને ખાસ લૂ ના લાગે તેના માટે સાદા કપડાં પહેરવા, વારંવાર પાણી પીવાનું રાખવું અને છાંયડામાં ઊભા રહેવું કે બેસવું, જેનાથી સનસ્ટ્રોકથી બચી શકાય। તાલુકામાં મતદાનના દિવસે આપણે 180 બૂથ છે, અહીંયા દરેક બૂથ પર આપણે મેડિકલ ટીમની વ્યવસ્થા રાખી છે, જે હીટ સ્ટ્રોકથી લડવા માટે સજ્જ તૈયાર રહેશે અને એ લોકોને સમજાવશે પણ કે હલકા કપડાં પહેરવા, હલકા લાઇટ કલરના કપડાં પહેરવા, પાણી પીતા રહેવું અને તડકામાં વધારે ઊભું ના રહેવું। એ લોકો અહીંયા છાયાની પણ વ્યવસ્થા થયેલી છે અને નીમડની છાયામાં અથવા જે અમારા ટેન્ટની છાયા એની વ્યવસ્થા છે એમાં ઊભા રહેવું। જે 50 વર્ષથી ઉપરના જે સગર્ભા બહેનો છે એને ખાસ પ્રાયોરિટી આપવામાં એ પણ અમને ભલામણ કરીશું। અહીંયા અમારી ટીમે ભલામણ કરશે તો એ લોકોને વધારે તડકામાં ઊભું ના રહેવું પડે, ત્યારે એ લોકોનો નંબર આવી જાય જલ્દી વોટિંગ કરવાનું। અને અમારા દરેક PSC ઉપર પણ જે મેડિકલ ઓફિસર જે છે એ ટીમ સાથે હાજર રહેશે પોતાની, એટલે કોઈ ઇમરજન્સી ઊભી થાય તો એ પણ તરત તાત્કાલિક સેવામાં તૈયાર રહેશે। CSC છે એ CSC પણ આપણે એ દિવસે સુસજ્જ રહેશે, કાંઈ ઇમરજન્સી થાય તો તૈયાર રહેશે। ઇમરજન્સી પહોંચવા માટે શું કિટની ઇમરજન્સી પહોંચવા માટે કોઈ બી તો ઇમરજન્સીમાં 108ની એમ્બ્યુલન્સ કોલ કરવામાં આવશે તો એ આવશે, અથવા અમારી ગાડી પણ ઉપલબ્ધ રહેશે। જે દિવ્યાંગજનો છે અને જે વધારે ઉંમરવાળા છે એ લોકો માટે આપણે RBSKના વિકલ્પ પણ એ વ્યવસ્થા કરી છે, તો જ્યાં જરૂર છે એ પણ એ લોકોને બૂથ ઉપર લઈ જશે, એટલે એ પ્રમાણે આપણે પૂરા તૈયાર છીએ। ડીસા તાલુકાના રાણપુર ગામ પાસે આજે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો। ડીસા દાંતીવાડા રોડ ઉપર આવેલ રાણપુર પાસે આજે રિક્ષા પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મગરવાડા ગામે રહેતા વિપુલભાઈ હરચંદભાઈ રાવળ રિક્ષા લઈને જઈ રહ્યા હતા અને રાણપુર પાસે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા। તે સમયે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી। રિક્ષા પલટી ખાતા સર્જાયેલા અકસ્માતમાં ઘાયલ થયેલ વ્યક્તિ રિક્ષામાં ફસાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી। અકસ્માતને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી। અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને લોહી લુહાણ હાલતમાં રિક્ષા ચાલકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર અર્થે રિફર કરાયો હતો। ભાભરના ચાત્રા ગામે રસ્તે ચાલવા મુદ્દે મારામારી થતા 6 વ્યક્તિઓ સામે ભાભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેથી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। ભાભર તાલુકાના ચાત્રા ગામે રહેતા કિંજલબેન ઠાકોર ચાલીને ખેતરે જતા હતા તે વખતે 3 વ્યક્તિઓ સામેથી આવ્યા હતા, જેમાંથી એક વ્યક્તિએ કિંજલબેનને કહેલ કે તું ક્યાં જાય છે તેમ કહી અપશબ્દ બોલ્યા હતા, તેમજ અન્ય એક વ્યક્તિએ એકદમ ઉશ્કેરાઈ જઈ લાકડાના હાથાવાળું કિંજલબેનને હાથના આંગળાના ભાગે મારી ઈજાઓ પહોંચાડી હતી, જેથી કિંજલબેને બૂમાબૂમ કરતા બાજુમાંથી રામાભાઈ દોડી આવ્યા હતા અને કહેલ કે શાંતિ રાખો, જેથી શાંતિભાઈને પણ અપશબ્દ બોલી ગળદાપાટુનો માર માર્યો હતો, તેમજ અન્ય 4 વ્યક્તિઓ દોડી આવી ગળદાપાટુનો માર તેમજ ધોકાથી માર માર્યો હતો, જેના પગલે આજીજી કરતા આ તમામ ત્યાંથી જતા રહ્યા હતા અને જતા જતા કહેલ કે હવે પછી આ રસ્તે ચાલ્યા છો તો તમને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી અપશબ્દ બોલતા જતા રહ્યા હતા। આ અંગે કિંજલબેન ઠાકોરે શૈલેષભાઈ ધારસીભાઈ ઠાકોર, જયંતિભાઈ વાલજીભાઈ ઠાકોર, ગણપતભાઈ રતુજી ઠાકોર, વાલજીભાઈ હિરજીજી ઠાકોર, ધારસીજી હિરજીજી ઠાકોર અને રઘનાથજી હિરજીજી ઠાકોર તમામ રહે ચાત્રા તાલુકો ભાભર સામે ભાભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું। પાલનપુરમાં ભાજપનો યોજાયો રોડ શો,
લોકસભા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના રોડ શોને મળ્યું પ્રચંડ જનસમર્થન. અંબાજીના ગ્રામજનોને લોકસભાની ચૂંટણી ફળી. ગબ્બરના માર્ગ પર 20 સ્ટ્રીટ લાઇટના પોલની લાઇટ ચાલુ કરાતા અંધકારમાંથી ઉજાસ તરફ પ્રસ્થાન. ડીસા પાટણ હાઈવે પર ગૌશાળા લઈ જવાતા પશુઓનું રક્ષણ કરતા એસઆરપી જવાનો પર હુમલો. ડીસા તાલુકા પોલીસે હુમલો કરનારા શખ્સોની કરી અટકાયત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર. ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. લોકસભાની ચૂંટણીનો પ્રચાર હવે અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. ત્યારે આજે પાલનપુર ખાતે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો રોડ શો યોજાયો હતો. બનાસકાંઠા લોકસભા ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં રાજકીય પક્ષોના ઉમેદવાર ઠેર ઠેર રોડ શો યોજી રહ્યા છે. ત્યારે ચૂંટણી જંગ અંતિમ ચરણમાં પહોંચી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ ચરણોમાં ચાલી રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો રોડ શો પાલનપુર નવાગંજ ખાતેથી શરૂ થયો હતો. જેમાં ડીજેના તાલે મોટી સંખ્યામાં બાઇક ચાલકો રોડ શોમાં જોડાયા હતા. જેમાં નવાગંજથી નીકળી રોડ શો ગલબા કાકાની પ્રતિમા જોડે પહોંચી, જ્યાં ગલબા કાકાની પૌત્રી ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ પોતાના દાદાજીની પ્રતિમા પર ફૂલો અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા. જ્યાં રસ્તામાં આવતા તમામ રાજનેતાઓની પ્રતિમા પર ફૂલ અર્પણ કરવામાં આવ્યા હતા. પાલનપુર નવાગંજ બજારથી શરૂ થયેલ રોડ શો કુંવરબા સ્કૂલ, ગઠામણ દરવાજા, દિલ્હી ગેટ, સિમલા ગેટ, સિટી લાઇટ, ગુરુનાનક ચોક, બેચરપુરા, કોજી, સુખબાગ રોડ, એગોલા રોડ થઈ ડીસા હાઈવે જલારામ મંદિરે પહોંચ્યો હતો, જ્યાં સમાપન થયું હતું. રોડ શોમાં બાઇકો સાથે ભાજપના કાર્યકરો અને તેઓના ટેકેદારો જોડાયા હતા. આ રોડ શો દરમિયાન આતશબાજી કરી જેસીબીથી પુષ્પવર્ષા કરી ઠેર ઠેર સ્વાગત કરાયું હતું.
આ રોડ શોમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ, હરેશભાઈ ચૌધરી, ભાજપ યુવા પ્રમુખ સાગરભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. આ રોડ શો દરમિયાન મળેલા પ્રતિસાદને લઈને બનાસકાંઠાની સીટ અભૂતપૂર્વ લીડ સાથે જીતવાનો દાવો પાલનપુરના ધારાસભ્યએ કર્યો હતો. આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના અમારા લોકસભાના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી સાથેનો પાલનપુર શહેરની અંદર એક ભવ્ય રોડ શોનું આયોજન હતું અને જે રોડ શોની અંદર મતદારોનો ઉત્સાહ એમની આંખોમાં, એમના હૃદયમાં, અને જે રીતે આ રેલીની અંદર, અમારા રોડ શોની અંદર લોકો પોતાની મેળે સ્વયંભૂ રીતે જોડાઈ રહ્યા છે, એમનું ઠેર ઠેર જે સ્વાગત થઈ રહ્યું છે. અને આ બધું જ આવનારું ત્રીજું ટર્મ એ મોદી સરકારનું છે અને મોદી સાહેબ ત્રીજી વાર અવશ્ય આવશે. બનાસકાંઠાની અમારી આ સીટ અમે અભૂતપૂર્વ લીડથી જીતીશું એની સંપૂર્ણ અમારો આશાવાદ આ લોકોના પ્રેમમાં અને લોકોની આંખોમાં, લોકોના હૃદયની અંદર દેખાઈ રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા મતદાનના દિવસે વધુને વધુ મતદાન થાય તેને લઈ સફળતાપૂર્વકના આયોજન સાથે જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આજે સ્વીપની ટીમે ધાનેરાગંજ બજારમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત માનવ સાંકળ બનાવી હતી, જેમાં ગંજ બજારના વેપારી આગેવાનો સાથે ગંજ બજારના મજૂરોએ માનવ સાંકળ બનાવી મતદાનના સંકલ્પ લીધા હતા. ભારત દેશને લોકશાહીને મજબૂત કરવા માટે લોકપર્વની ઉજવણીમાં ધાનેરાગંજ બજારના વેપારીઓ પણ આજે જોડાયા હતા. થરાદ ગાયત્રી પ્રજ્ઞાપીઠ 21માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગાયત્રી મંદિરથી શોભાયાત્રા નીકળી હતી. જે શોભાયાત્રા બસ સ્ટેશન પાસેથી બળિયા હનુમાન ચોકથી બાલી માતા પાસેથી ભીલવાસમાંથી પરત ગાયત્રી મંદિર ફરી હતી, જેમાં શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને ગાયત્રી પરિવારના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રાધામ અંબાજી ખાતે લાંબા સમયથી ગબ્બર માર્ગ પરની સ્ટ્રીટ લાઇટના 20 જેટલા પોલ કાયમી ધોરણે બંધ રહેતા હતા, ત્યારે હવે આ ચૂંટણી સમયે આ સ્ટ્રીટ લાઇટો પુનઃ શરૂ થતાં સ્થાનિક લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે. આ ચૂંટણીએ અંધારામાં અજવાળા પાથર્યાનો પણ અહેસાસ અંબાજીના ગ્રામજનો કરી રહ્યા છે. અંબાજીથી ગબ્બર જવાના માર્ગ પર 20 જેટલા સ્ટ્રીટ લાઇટના પોલ માત્ર ભાદરવી પૂનમે જ ચાલુ કર્યા બાદ તે પછી બંધ થઈ જતા હતા અને અંબાજી ગબ્બર માર્ગ પર અંધકારના કારણે અનેક પ્રકારની હેરાનગતિનો સામનો લોકોને કરવો પડતો હતો. તેમાં મોબાઈલ સ્નેચિંગ, છાટકા બનીને ફરતા અસામાજિક તત્વોને અંધારાના કારણે મોકળું મેદાન મળતું હતું. આ માર્ગ પર લક્ઝરી બસોમાં યાત્રિકોને ચોરીનો ડર રહેતો હતો, પણ આ સ્ટ્રીટ લાઇટો આજે ફરીથી ચાલુ કરાતા અનેક લોકોને રાહત મળી છે. એટલું જ નહીં, સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં આવી છે તે ફરી બંધ ના થાય તેવી માંગ કરાઈ રહી છે. આ સ્ટ્રીટ લાઇટ ચાલુ રહેતા અંબાજી ધામનું આકર્ષણની સાથે સાથે સુરક્ષા પણ મળે છે અને અસામાજિક તત્વોથી પણ લોકોને મુક્તિ મળશે. આ સ્ટ્રીટ લાઇટની કાયમી માટે ચાલુ રહે તેવી માંગ અંબાજીવાસીઓ દ્વારા કરાઈ રહી છે. અવારનવાર ગબ્બર રોડ ઉપર આવી જાય બી કરું છું અને ઘણા સમયથી આ લાઇટો નાખવામાં આવી છે તે સમયસર ચાલુ કરતા નથી, ઘણા વર્ષોથી બંધ રહી જાય. એના લીધે અનિચ્છનીય બનાવો પણ બનતા રહે છે, જેવા કે ફોન ઝૂંટવી જવા, અસામાજિક તત્વો ગાળો બોલવી, બીભત્સ વર્તન કરી મારામારી કરવી, તેમજ યાત્રાળુઓની જે બસો આવે છે એ આ રોડ ઉપર જ મેઇન રોડ છે કે જ્યાં તમામ સુવિધા થઈ શકે, જેવી કે રસોઈ પણ એમને કરવી, તેમજ એમના ગાડીની અંદરથી ચોરીઓ જે અનેકવાર થતી હોય છે એ પણ અટકી શકે. તો અત્યારે જે આ લાઇટ ચાલુ કરી છે એ સાહેબોનો ઘણો આભાર અને કાયમ માટે આ રીતની લાઇટો ચાલુ રહે એવી સર્વને સુવિધા રહે એવી પ્રથમ તો માગણી છે અમારી. જે કાયમી ધોરણે અત્યારે જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે એ બાબતના લીધે ચાલુ કર્યું હોય કે આંતરિક રીતે કોઈ સાહેબોને બતાવવા માટે ચાલુ કર્યું હોય તે દૂર કરી અને કાયમી ધોરણે આ લાઇટ ચાલુ રહે અંબાજી ખાતે. તો આ એક જ એવો એરિયા છે જે આબુ રોડ જવા માટેનો મેઇન રોડ છે અને ગબ્બર જવાનો છે. ગબ્બર ઉપર તો નાની લાઇટો નાખી છે, પણ આ જે સર્કલ સુધીની જે લાઇટો અત્યાર સુધી બંધ રહેતી હતી એ કાયમી ચાલુ રહે એવી અમારી સૌની માગણી છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જઈશું. ડીસા પાટણ હાઈવે પર ગૌશાળા લઈ જવાતા પશુઓનું રક્ષણ કરતા એસઆરપી જવાનો પર હુમલો. ડીસા તાલુકા પોલીસે હુમલો કરનારા શખ્સોની કરી અટકાયત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
ખટ્ટી કુછ મીઠી, પેપ્સી તો ધીમાંગ ધારાની જ ખવાય. આપણા ઘરની રસોઈને ઉત્તમ ક્વોલિટી અને સુપર સ્વાદ બનાવવા માટે તો ધીમાંગ ધારાના મસાલા જ લેવાય. ચા, દૂધ, શાક, દાળ, છાશના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા એટલે ધીમાંગ ધારાના જ. આપણા પૈસાનું પૂરતું વળતર તો ધીમાંગ ધારા બ્રાન્ડમાં જ મળે. ખરીદવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 97 261 27 521. વાસુભાઈ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. ડીસા પાટણ હાઈવે પર ગુજરાતના નામદાર હાઈકોર્ટના હુકમના આધારે ગૌશાળાને લઈ જવાતા પશુઓને રક્ષણ કરતા SRP જવાનો ઉપર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જે મામલે ડીસા તાલુકા પોલીસે હુમલો કરનારા શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરના રખડતા પશુઓની સમસ્યા હલ કરવા માટે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારમાંથી રખડતા પશુઓને પકડવાનું મહાઅભિયાન ચાલી રહ્યું છે અને આ રખડતા પશુઓને પકડી ગુજરાતની અલગ અલગ ગૌશાળાઓને સોંપવામાં આવી રહ્યા છે. ત્યારે આ પશુઓની સહી સલામત પહોંચે તે માટે ગુજરાત નામદાર હાઈકોર્ટ પશુઓને પકડવાની કામગીરી દરમિયાન તેમજ ગૌશાળામાં પહોંચાડતી વખતે સુરક્ષા પૂરી પાડવા માટે SRP જવાનોને રક્ષણ માટે હુકમ કર્યો છે. જેના આધારે અમદાવાદથી શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી પકડેલા 31 પશુઓને 4 ટ્રકો મારફતે ડીસા અને જૂના ડીસા પાસે આવેલી રાધે કૃષ્ણ ગૌશાળા ખાતે પહોંચાડવામાં આવી રહ્યા હતા અને જૂના ડીસા ફાટક પાસે આ પશુઓ ભરેલી ટ્રક સુરક્ષા કર્મીઓ સાથે પસાર થઈ રહ્યા હતા. તે સમયે સની દશરથભાઈ પ્રજાપતિ, અનિલસિંહ નારણજી રાજપૂત અને અશોક ઈશ્વરભાઈ ભાટી સહિત 3 શખ્સોએ પશુઓ ભરેલી ટ્રકોને રોકાવી તેમની સાથે બબાલ કરી હતી. તેમજ તેઓ જીવદયા પ્રેમીઓ હોવાનું કહી આ પશુઓ કતલખાને લઈ જઈ રહ્યા હોવાનું કહી હંગામો મચાવ્યો હતો. તે સમયે તેમની સુરક્ષા કરી રહેલ SRP ગ્રુપના રવિન્દ્રસિંહ ભમરસિંહ ચાવડા, ફાલ્ગુનભાઈ ગોળ અને પૂનમભાઈ ગોકળભાઈ મોદીએ તેમને ખૂબ જ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં પણ આ ત્રણેય શખ્સોએ સુરક્ષાકર્મીઓ સાથે બોલાચાલી કરી તેમનો ગણવેશ ફાડી ઝપાઝપી કરી ગાળો બોલી હુમલો કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને હુમલો કરનારા ત્રણેય શખ્સોની અટકાયત કરી તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. લાખણીમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જાહેર સભાને કર્યું સંબોધન. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ બનાસકાંઠા જિલ્લાના રણછોડ પગીને કર્યા યાદ. પાલનપુરમાં ભાજપનો યોજાયો રોડ શો. લોકસભા ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના રોડ શોને મળ્યું પ્રચંડ જનસમર્થન. અંબાજીના ગ્રામજનોને લોકસભાની ચૂંટણી ફળી. ગબ્બરના માર્ગ પર 20 સ્ટ્રીટ લાઇટના પોલની લાઇટ ચાલુ કરાતા અંધકારમાંથી ઉજાસ તરફ પ્રસ્થાન. ડીસા પાટણ હાઈવે પર ગૌશાળા લઈ જવાતા પશુઓનું રક્ષણ કરતા એસઆરપી જવાનો પર હુમલો. ડીસા તાલુકા પોલીસે હુમલો કરનારા શખ્સોની કરી અટકાયત. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.